રહ્યા છે દીવ, અને અમે અંબિકા હોટલમાં રોકાયા છે, અને જે નાગોવા બીચની નજીક છે. અને હું તમને રૂમ કેવો છે એ બતાવીશ. ચાલો ચાલો રૂમ ટૂર બતાવું. આ છે સરસ મજાનો બાથરૂમ, એની સાથે અટેચ વોશરૂમ ને એવું છે, અને આ બેડ છે, ને સરસ મજાની લાઇટિંગ છે અહીંયા રૂમમાં, અને આ સિટિંગ એરિયા છે અહીંયા. અને આ રૂમનું પ્રાઇસ છે ₹2500. અમે 8 વાગ્યાના અમદાવાદથી દીવ આવવા માટે નીકળી ગયા હતા, અને અઢી 3 વાગે જેવા અહીંયા પહોંચ્યા, અને અંબિકા હોટલમાં અમે ચેક ઇન કર્યું, અને નાગવા બીચ જઈએ છીએ. એટલે તમને હું બતાવીશું કેવું છે વ્યૂ. ચાલો. આ એનો રસ્તો છે જે નાગવા બીચ સુધી લઈ જાય છે. હવે થોડે આગળ છે ને, અહીંયા જ દીવનું એરપોર્ટ પણ આવેલું છે. અને અમે 5, 5:15 જેવા થયા છે, અને સનસેટ પણ થવાનો છે હવે. તો કેટલું બ્યુટીફુલ વ્યૂ લાગે છે, જોઈ શકો છો તમે, નહીં? સારું લાગે છે. ફાઇનલી અમે નાસ્તો કરીને બીચ ઉપર આવી ગયા છે. નાગોવા બીચ છે. તો બીચ વ્યૂ કેવું છે અને કેવો નજારો છે તમને બતાવીશ. ચાલો. આ છે સુંદર એવું બીચ. અમે સનસેટના ટાઈમ પર પહોંચ્યા છે, તો પબ્લિક સારું એવું છે. જોઈ શકો છો તમે. બ્યુટીફુલ, સુંદર એવો સરસ મજાનો સૂર્યો અસ્ત થઈ રહ્યો છે. આ બીચ ઉપર ઘણા ફોટોગ્રાફર પણ હોય છે, જે ₹100, ₹200 જેવા લે છે. અને અમારી પાછળ પણ આ ભાઈ આવી ગયા છે ફોટોગ્રાફી કરાવવા માટે. પછી અમે પણ ફોટો પડાવી લીધા. તમે પણ અહીંયા આવીને ફોટો પડાવી શકો છો. ઘણા બધા ફોટોગ્રાફર હોય છે અહીંયા. ગુડ મોર્નિંગ. અને હવે અમે આજે જઈ રહ્યા છે ગલતેશ્વર મંદિર, જે દીવમાં છે. તો ચાલો. તો સોરી, આગળ કીધું એમ ગલતેશ્વરના ગંગેશ્વર મહાદેવ મંદિર છે. અને પહેલા સ્ટાર્ટ કરું તમને આ બ્યુટીફુલ દરિયાની સાથે. સરસ અને સવારનું સુંદર વ્યૂ. ચાલો હવે આપણે જઈશું ગંગેશ્વર મહાદેવ, અને આ એનો એન્ટ્રી ગેટ છે. આ છે ગંગેશ્વર ટેમ્પલનું એન્ટ્રન્સ.
આ છે શિવલિંગ અને હવે પાણીનો વેવ આવશે એટલે જાતે જ ચડશે પાણી. હવે અમે આવી ગયા છીએ ખુખરી મેમોરિયલ. મોટું શિપ જેવું છે. અહીંયા બધી જગ્યાએ તમને કારના પાર્કિંગના 50 રૂપિયા છે અને આજે સન્ડે છે એટલે બહુ બધી ભીડ છે, જોઈ શકો છો. અને ટાઈમ થયો છે 11 વાગ્યા છે. અને આ ખુખરી મેમોરિયલ જોવાના ચાર્જીસ 100 જ રૂપિયા છે આના પણ પર પર્સન. આ છે હવે પહોંચી ગયા છે અમે દીવ ફોર્ટમાં અને એની ચાર્જીસ છે 100 રૂપીસ પર પર્સન. અને ચાલો તમને હું બતાવું. હા, આ એની એન્ટ્રી આગળ છે અને એનું અંદર છે અને આ એનું વ્યૂ છે. બીજું તમને હું અંદર જઈને બતાવું, ચાલો. મૂવી કાલા પાણી હાલો હાલો. બધી ચારે તરફ તમે કશે પણ જાઓ અહીંયા દીવમાં, ચારે તરફ દરિયો દરિયો દરિયો. અને આ તોપનો ભણવામાં આવતું, ખબર હોય તો, તોપનો ઘોડો એ છે. આ તોપની બંદૂકો. તમે વોક કરીને જવાના હોય તો વાંધો નહીં આવે, બટ જો વોક કરીને જે લોકોથી જવાય ને એની માટે આ વ્હીકલ છે. તો આખો ફોર્ટ આ વ્હીકલ થ્રુ ફરાવશે તમને. બટ અમારે તો એક્સપ્લોર કરવું હતું એટલે અમે વોક કરીને આવ્યા છે, ચાલીને આવ્યા છે. ચાલો. બહુ મોટો છે ફોર્ટ.